હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે સવાર થઈ ગઈ છે અને આપણે અત્યારે નવા આવ્યા છે તો પાણી પાવા હું આવ્યો. અત્યારે પાણી શરૂ છે આ બધા ઘેરામાં. જો આ બધા નવા પૂછા છે. આ ઝાડવાને આપણે છે ને કટિંગ કરવું પડશે એવું લાગે છે. બધું બહુ અલગ અલગ થઈ ગયું છે. આ પણ થોડું ઓલું થઈ ગયું છે. આને ઉપરથી ને સાઈડમાંથી થોડું કટિંગ કરી હરખો શેપ આપી દેવી. કેટલા ટાઈમથી આપણે બ્લોગ તો ઉતાર્યો નહોતો, એક્ઝામ ને એવું હતું હમણાં. હવે વેકેશન પડી ગયું છે. આપણે 11 તારીખે લાસ્ટ પેપર હતું. એક્ઝામ ને બધું આપણે પતી ગયું, વેકેશન પડી ગયું, તો હવે આપણે નવરા છીએ. હવે બ્લોગ ઉતારવી. ઘરે આપણે અત્યારે આ કામ હાલે છે, સ્કૂટીને એવું બધું. આપણે પુટીનું કામ શરૂ છે. આપણે હવે થોડુંક એવું આજનું કામ રહ્યું છે. 2 દિવસથી હાલે છે. ઘરે ફિલ્ટર મૂકવાનું એવું બધું હતું. પછી અહીંયા પાછો એક નળ નહોતો, ટાંકામાંથી આવેલો તો એ નળ મૂક્યો અહીંયા એક પાણી પાવા માટે. એક વાલ અહીંયા મૂક્યો છે. નળ આપણે લંબાઈ હોય તો એ માટે. તો ચાલો આપણે બધે આંટો મારવી કેમ કામ હાલે છે. હવે છે ને મિત્રો, આપણે આ બધું કેરા વીખી નાખવાના છે. કારણ કે હવે બધું ઉનાળો આવ્યો, સુકાવા માંડ્યું. 3 દિવસથી તો બહુ તડકા પડે છે. અહીંયા પણ બી આવી ગયા ને આ સુકાઈ ગયું છે. પછી અહીંયા આપણે લસણ ને એ બધું નાખ્યું હતું, ધાણા ને મેથી ને એ પણ અહીંયા સુકાઈને નીકળી ગયું છે. ઓલો કેરો પણ આખો ખાલી છે. તો ચાલો હવે એ આપણે કેરા આજકાલમાં કાઢી નાખવી. અહીંયા વચ્ચે પેલા પાવું પડશે. અહીંયા પણ આપણે કેરા કરવાના બાકી છે. પાણી અત્યારે આમનામ આપણે મૂકી દીધું છે, ઝાડવા સુકાઈ ન જાય એટલે. આ શેરીમાં જો નવો રોડ બની ગયો છે. આપણે જે બ્લોક નાખવાના બાકી છે, 15-20 દિવસથી જે આવ્યા નથી એ લોકો બ્લોક નાખવા. કમ્પ્લેટ કરવી પડશે. આપણે બ્લોક નથી આવતા એની. બ્લોક આવી ગયા છે 2-3 દિવસ પહેલા, પણ હજી નાખવા માટે આવ્યા નથી કોઈ. તો ચાલો આપણે આપણું કામ પતાવી દઈએ અત્યારે. આ પાણી પાવું એવું પછી મળીએ. આ છે ને આપણું જૂનું ડેલું જોવા તૂટેલી ફૂટેલી હાલતમાં પડ્યું છે. એ થોડાક ભાગ અહીંયા પડ્યા છે, થોડાક કટકા અહીંયા પડ્યા છે. અત્યારે તો આપણે નવું આવી ગયું, હવે આનું કાંઈ કામ નથી. હવે આપણે બાળી દેવાનું છે. ચલો ફ્રેન્ડ્સ, અત્યારે હું જાગી ગયો છું અને નાહી લીધું છે. આપણે જે માથું ઓળવાનું બાકી છે. હમણાં આપણે ઓળી નાખી અને જમી લઈએ. જમવાનું પણ બાકી છે. અને અત્યારે આપણે ગામમાં વસ્તુ દેવા જવાનું છે, તો થોડીક વસ્તુ દઈ આવવી અને પછી જઈએ કંઈક બેસવા માટે. મિત્રો, અત્યારે હું આવી ગયો છું યુગના ઘર સાઈડ અને અત્યારે આપણે જવાનું છે ગામમાં. તો આપણે જઈએ ગામમાં, વસ્તુ લઈ આવીએ અને એક વસ્તુ દેવાની છે દઈ આવીએ. પછી પાછું યુગના ખેતરે કંઈક એના દાદાને લેવા કાંઈ એમ કંઈક જવાનું છે.
તો એ કામ છે આજે, પછી રિધમ આવે પછી એની હારે કંઈક બહાર જવાનું છે. આજ કામ છે તો પતાવી દેવી આજનું બધું. ચલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે બધું કામ પતાવી દીધું છે ગામમાંથી અને આપણે આવી ગયા ઘર સાઈડ. તો હવે આપણે અત્યારે પાછા જઈએ ઘરે. 10:30 11 જેવું થયું છે તો પણ બહુ તડકો થઈ ગયો છે. એટલી ગરમી થાય છે, એટલો બધો તડકો થઈ ગયો છે. હજી સ્ટાર્ટિંગમાં તો હજી કેટલો તડકો પડે કોને ખબર.